બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ વદ ચોથ દોકડાની વાર્તા વિશે। એક નાના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહેતી હતી। ઘણી જ ધર્મિષ્ઠ અને વ્રત તપ કરનાર હતી। સંતાનમાં એક દીકરો હતો, એનું નામ બટુક હતું। દીકરો આખો દિવસ ગામમાં લોટ માગે, જે મળે એ મા દીકરો સંતોષથી ખાય। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ વ્રત આદર્યું। એની ઈચ્છા તો એવી હતી કે દીકરો પણ વ્રત કરે, પણ બટુકનું મન તો ભિક્ષામાં જ ચોટ્યું હતું, તેથી એ હા ના કરતો। છેલ્લા 5 દિવસ રહ્યા ત્યારે બ્રાહ્મણીએ પરાણે સંકલ્પ કરાવ્યો। માનું મન રાખવા બટુકે વ્રત લીધું। સવારે મોડું ન થાય એટલા માટે એ પરોઢિયે નાવા ઉપડી જતો। ડૂબકી ખાઈને ભીના લુગડે જ ઘેર આવતો। પહેલા દિવસે બટુક નાઈને ઘેર આવતો હતો, રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું। બટુકે વિચાર્યું કે શિવજીને જળ ચડાવતો જાઉં, નહીતર માં કચકચ કરશે। બટુક તો ગયો શિવાલયમાં। અંદર શિવ પાર્વતી ચોપાટ રમે છે। બાજી પૂરી થતા શિવજી બોલ્યા કે હું જીત્યો, પાર્વતી બોલ્યા કે હું જીતી। શિવ પાર્વતી રકઝક કરવા લાગ્યા। ત્યાં જ શિવજીની નજર બટુક પર પડી। શિવજીએ બટુકને બોલાવીને પૂછ્યું કે સાચું બોલજે, કોણ જીત્યું? બટુકે વિચાર કર્યો કે સાચું બોલીશ તો માતાજી રોષે ભરાશે અને ભસ્મધારી પિતાજી પાસે આપવા જેવું કાંઈ છે નહીં। બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા। પાર્વતીજીએ ખુશ થઈને 2 રત્ન આપ્યા। મહામૂલા રત્નો જોઈ અને બટુક તો રાજી થઈ ગયો। આખી જિંદગી ખાય તોય ન ખૂટે એવા રત્નો કિંમતી હતા। બટુક તો હરખાતો ઘેર જવા નીકળ્યો। રસ્તામાં નદી આવી। બટુક લોટો ભરવા વાંકો વળ્યો। રત્નો પડી ગયા પાણીમાં। ખૂબ ગોત્યા પણ ન મળ્યા। બટુક તો હતાશ હૈયે ઘેર આવ્યો। માને વાત કરી। અકર્મીનો પડ્યો કાણો એમ માની માએ આશ્વાસન આપ્યું। બીજા દિવસે પણ એવું જ બન્યું। બટુક બોલ્યો કે માતાજી જીત્યા। પાર્વતીએ ખુશ થઈને કાનની ઝાલ આપી। બટુકે સાવચેતીથી ધોતિયાના છેડે ઝાલ બાંધી અને ઘેર જઈને માને આપી। બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ। આખી જિંદગીનું દારિદ્ર્ય એક જ ઝાલથી ટળી જાય એવું હતું। એ તો ઝાલ ગોખલામાં મૂકીને ચૂલેથી શાક ઉતારવા ગઈ। ત્યાં જ પડોસણ દેવતા લેવા આવી। ઝાલ જોઈ એના મોંમાં પાણી આવી ગયું। એ તો ઝાલ લઈ ચાલી ગઈ। બ્રાહ્મણીએ આવીને જોયું તો ઝાલ ન મળે। બિચારી બ્રાહ્મણી તો લમણે હાથ દઈને રડવા લાગી। ત્રીજા દિવસે ખુશ થઈ પાર્વતીજીએ બટુકને લાલ માણેકની માળા આપી। બટુક એ ઘેર લઈ ગયો। બ્રાહ્મણી તો માળા લઈને તાત્કાલિક બજારમાં જઈ વેચવાનું નક્કી કરવા લાગી। હજુ એ માળા જોતી જ હતી ત્યાં જ સમડીએ તરાપ મારી। સમડીને એમ કે ખાવાનું હશે, એ તો માળા ચાંચમાં લઈ ઉડી ગઈ।
મા દીકરો એ જાય કરતા રહી ગયા. ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે જે થવું હોય એ થાય, ભલે કાંઈ ન મળે પણ સાચું જ બોલું. બટુકે કહી દીધું કે પિતાજી જીત્યા. ત્યારે શિવજીએ જટા ખંખેરી જટામાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકને આપતા શિવજી બોલ્યા કે આ દોકડાથી તારા ભાગ્ય આડેથી પાંદડું ખસી જશે, તારું દારિદ્ર્ય દૂર થશે. નગરમાં પગ મૂકતા જ જે વસ્તુ સામી મળે એ ખરીદી લેજે. બટુક મનોમન હસ્યો. રત્નો માણેકથી કંઈ ના વળ્યું, ત્યાં આ દોકડાથી શું વળવાનું હતું. છતાં એ તો લઈને ચાલતો થયો. નગરમાં પગ મૂકતા જ માછીમાર મળ્યો. શિવજીએ કહેલું કે પહેલું સામે મળે તે ખરીદી લેજે. પણ માછલી ખરીદીને શું કરવી? પણ આ તો શિવજીની આજ્ઞા હતી. એટલે બટુક કે કચવાતા મને માછલી ખરીદી અને દોકડો દઈ દીધો. આજે બટુક કંઈ નવું કમાઈ લાવશે તેવું વિચારી માં તેની વાટ જોઈ રહી હતી. ત્યાં તો બટુક તો માછલી લઈને ઘેર આવ્યો. માને મરેલી માછલી આપી. બ્રાહ્મણના ઘરમાં માછલી જોઈ માં તો ક્રોધી ભરાઈ કે માછલીનો ઘા કરી દીધો અને બટુકને ધમકાવીને નાહવા બેસાડ્યો. નાહીને બટુક વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઉડતી આવી. એની ચાંચમાં લાલ માણેકની માળા હતી. માછલી પર નજર પડતા સમડી નીચે ઉતરી. માળા જોતા જ બ્રાહ્મણીએ બૂમ પાડી, જાલ સમડી જાલ. બ્રાહ્મણીની બૂમ પડોસણ સમૂડીએ સાંભળતા જ એને ધ્રાસકો પડ્યો. એને લાગ્યું કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે, નક્કી હવે ફજેતો થશે. એ તો તરત પટારામાંથી જાલ કાઢી બ્રાહ્મણીના આંગણામાં ફેંકી ગઈ. એ વખતે મા દીકરો સમણી પાછળ દોડતા હતા. ટેકરે પહોંચતા જ સમણીએ માળા ફેંકી દીધી અને ચાંચ મારતા જ બે રત્નો માછલીમાંથી નીકળી પડ્યા. બનેલું એવું કે પાર્વતીએ બટુકને જે બે રત્નો આપેલા એ પાણીમાં પડતા જ આ માછલી ગળી ગયેલી. પુરુષોત્તમ પ્રભુની આવી અકળ લીલા જોઈને મા દીકરાની આંખમાંથી અશ્રાસુ વહેવા લાગ્યા. હરખથી ઘેલા થતા ઘરમાં આવ્યા. આંગણામાં જાલ મળી. પૂર્ણ શ્રદ્ધાથી ભજ્યા પુરુષોત્તમ ભગવાન. કૃપા થકી એમની મળ્યા હાર રત્નો જાલ. માળા મળી, રત્નો મળ્યા અને જાલ પણ પાછી મળી. આ બધી પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી. મા દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. પ્રભુ કૃપાથી જે ધન મળ્યું હતું એ ધર્મ કાર્યમાં વાપર્યું. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મા દીકરાને પડ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને પડજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ જેઠ વદ ચોથ દોકડાની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.